जय संविधान, जय भारत, जय बहुजन समाज, जय संविधान। जे पण मित्रो लाइव में आवे तो વધુમાં વધુ શેર કરજો અને અવાજ કમ્પ્લીટ આવે છે કે નહીં તે કોમેન્ટના માધ્યમથી જણાવજો। આજે ઘણા જે પોતાની જાતને આગેવાન ગણાવે છે ને પાછા સમાનતાની વાત કરે છે, જે લોકો આરક્ષણ હટાવવાને સમર્થન આપી રહ્યા છે, પોસ્ટરો દ્વારા, વિડીયો દ્વારા, અને એવું કહી રહ્યા છે કે કોકરોચ જનતા પાર્ટીને જે સમર્થન મળ્યું હતું એના કરતાં પણ વધારે સમર્થન આરક્ષણ હટાવો જે સોશિયલ મીડિયામાં પેજ બન્યું છે તેને સમર્થન મળે છે। એટલે નૈત નવા મોટા મોટા બણગાઓ મારે છે અને ઘણા બધા પોતાની જાતને તુરમખાન સમજે છે। આરક્ષણ હટાવવાના સમર્થનમાં જે લોકો આવ્યા છે, તો મારે થોડુંક લેટ થઈ ગયું, લેટ આવ્યો છું ઘરે, પણ કાંઈ વાંધો નહીં। હજી 11:15 જેવું જ થયું છે, હજી બધા જાગતા હશે, પણ મને લાગ્યું કે આપણે આ બાબતે પણ ચર્ચા કરવી જોઈએ। ન્યૂઝ ચેનલમાં ડિબેટો પણ થાય છે, પણ ડિબેટોમાં કોઈ એવા ચહેરાઓને બોલાવવામાં નથી આવતા કે મોરે મોરો આપે। ડિબેટોમાં એવા ચહેરાઓને બોલાવવામાં નથી આવતા કે મોરે મોરો આપે ને ખરેખર આરક્ષણની વાસ્તવિકતા શું છે, આરક્ષણ શા માટે આપવામાં આવ્યું છે, આરક્ષણ પ્રત્યે ધૂણા ફેલાવવામાં આવે, આરક્ષણ પ્રત્યે નકારાત્મક વલણ લોકોમાં જાય તેવા નિવેદનો, તેવા વિડીયા અને તેવી પોસ્ટ વાયરલ થાય છે। એટલે એમાં કાંઈ ગભરાવાની જરૂર નથી, એમાં કાંઈ ગભરાવાની જરૂર નથી। ખાસ એસસી એસટી સમુદાયનું આરક્ષણ તો ખતરામાં જ નથી, સમજજો। એસસી એસટી સમુદાય તો બહુ જાગૃત છે, એની તો કોઈ વાત નહીં કરે લગભગ, પણ સૌથી વધારે કોઈને નુકસાની જતું હોય તો એ ઓબીસી સમાજને છે। અને ખરેખર ઓબીસી તરીકે આપણે ખુશ થવું જોઈએ કે આરક્ષણ બચાવવા માટે સૌથી વધારે ને વધારે પોસ્ટો એસસી સમાજ અને એસટી સમુદાયમાંથી લોકોની આવી રહી છે। ખરેખર આના માટે લડત કોને લડવી જોઈએ? ઓબીસી સમાજને। કેમ કે તમને 43 વર્ષ લગી તો આરક્ષણથી વંચિત રાખવામાં આવ્યા। કેટલા વર્ષ? 43 વર્ષ સુધી તમને આરક્ષણથી વંચિત રાખવામાં આવ્યા, અને આ સમય ગાળા દરમિયાન વગર આરક્ષણે જેણે લાભ લીધો છે ને એના આંકડા પણ આપણી પાસે છે। રાજનીતિમાં પછી સંસદ હોય એમાં જેને લાભ લીધો છે ને એ આંકડા પણ આપણી પાસે છે। એટલા જ બધા હોશિયારીના પેટના થઈ ગયા હોય તો કામ કરો, સફાઈ તમે હાથમાં લઈ લો, મંદિરો અમને આપી દો। જેને આરક્ષણ હટાવવાની એટલી જ બધી ચરબી લાગી ગઈ હોય તો કામ કરો, મંદિરોમાં 100% આરક્ષણ છે, આરક્ષણ 100% લઈને બેઠા છે, તો મંદિરો અમને આપી દો અને કાલથી ગટર સાફ કરવા આવી જાઓ, સાફ સફાઈ કામ કરવા આવી જાઓ। આરક્ષણથી એટલી જ બધી તકલીફ હોય તો કાલથી સાફ સફાઈ કામ કરવાનું તમે કામગીરી સંભાળી લ્યો અને મંદિર અમને આપી દો, અમે પણ પ્રભુની સેવા કરીએ, અમે પણ ઈશ્વરની સેવા કરીએ। જે લોકો આરક્ષણ હટાવવાની વાત કરે છે ને એને દેખાતું નથી, એને એ લોકો ભાળી નથી શકતા કે કોઈ ઓબીસી, દલિત કે આદિવાસીનો દીકરો ખુરચી ઉપર પગ ચડાવીને બેસે। ઓબીસી એસસી એસટી સમુદાયના સાહેબ કેવો પડે ને એ તકલીફ છે આ લોકોને, સમજાય? ભાડી શકતા નથી, આરક્ષણ હટાવી દો એટલે આરક્ષણ મળ્યું જ નથી હજી, ત્યાં તમે હટાવવાની વાત કરો છો।
43 વર્ષ સુધી આરક્ષણથી વંચિત રાખ્યા. અને જ્યારે પણ ઓબીસીના નેતાઓએ આરક્ષણ મળે તેના માટે લડત લડી તો દર ખેલે સર્વે કરવામાં આવશે, રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. રિપોર્ટ તૈયાર થાય પછી માળીએ પાછા મૂકી દે. આમ 43 વર્ષ લગી લટકાવી રાખ્યા, આરક્ષણ તો ચાલુ જ ન કર્યું. જેમ એસસી અને એસટી સમુદાયને આરક્ષણ બંધારણ અમલમાં આવ્યું ત્યારથી એને આરક્ષણ મળ્યું છે, જો ઓબીસી સમાજને બાબા સાહેબ આંબેડકરે તો સંવિધાનમાં સૌથી પહેલા આરક્ષણની વાત કોના માટે કરેલી છે? તો કે ઓબીસી સમાજ માટે 340 આર્ટિકલમાં. ત્યારબાદ એસસી અને એસટી સમાજને 341 અને 42 આર્ટિકલમાં આરક્ષણની વાત કરેલી છે. પણ આપણે બંધારણ વાંચ્યું હોય તો ખબર પડે, ઇતિહાસ વાંચ્યો હોય તો આપણે ખબર પડે. એસસી એસટી સમુદાયનું આરક્ષણ ચાલુ થઈ ગયું, પણ આપણે 43 વર્ષ સુધી લટકાઈ રાખ્યા. અને મેડિકલ ક્ષેત્રમાં તો હમણાં લગભગ 2018માં આરક્ષણ ચાલુ કર્યું. શેમાં? મેડિકલ ક્ષેત્રમાં, નીટમાં. અને આપણું આરક્ષણ ચાલુ કર્યું ને એટલે સીધું 10% કોને આપી દીધું? ઈડબ્લ્યુએસ વાળાને. હવે હું તમને પૂછવા માંગુ, 10% ઈડબ્લ્યુએસ આરક્ષણ મળ્યું, આપણે કાંઈ વાંધો નથી. ગુજરાતમાં જ્યારે અનામત આંદોલન થયું, આજે પાટીદાર સમાજના ઘણા બધા ચહેરાઓ છે એ આરક્ષણ નાબૂદ કરવા માટે વિડીયો બનાવે છે, પોસ્ટ વાયરલ કરે છે. તો હું એ ભાઈઓને કહેવા માંગુ કે જ્યારે હાર્દિક પટેલનું એવું નિવેદન હતું કે બંધારણ એવું કહે કે જેની જેટલી વસ્તી એટલો બધી જગ્યાએ અધિકાર હોવો જોઈએ. આ હાર્દિક પટેલનું નિવેદન હતું જે અનામતનું નેતૃત્વ લઈને ભાઈ નીકળ્યા હતા. તો જ્યારે ઈડબ્લ્યુએસ આરક્ષણ ની લડત ચાલતી હતી, આંદોલન ચાલતું હતું, ત્યારે એક પણ ઓબીસી એસસી એસટી સમુદાયના એક પણ વ્યક્તિએ એનો વિરોધ નથી કર્યો. અને કર્યો હોય તો મને જણાવો. ઈડબ્લ્યુએસ આરક્ષણનો એક પણ વ્યક્તિએ આપણો વિરોધ કર્યો નથી. જેની જેટલી વસ્તી એટલો અધિકાર મળવો જોઈએ. સવર્ણ સમાજમાં પણ ઘણા હશે આર્થિક રીતે નબળા કે એને આરક્ષણનો લાભ મળવો હશે. આપણે માનીએ છીએ, ચાલો વસ્તી પ્રમાણે આરક્ષણ એને પણ મળવું જોઈએ. પણ હું તમને કહેવા માંગુ કે ભાઈ અમે તમારા ઈડબ્લ્યુએસ આરક્ષણનો વિરોધ નથી કર્યો, તો ઓબીસી સમાજ હજી પણ પછાત છે. 43 વર્ષ સુધી તો આરક્ષણથી વંચિત રાખવામાં આવ્યા. તો 43 વર્ષની ભરપાઈ કરશે કોણ? ભરપાઈ કરશે કોણ? અને વગર આરક્ષણના કોણ મેવા ખાય છે ને એના પણ આંકડા છે મારી પાસે. તમે હસમુખ પટેલે બેહાડ્યો છે ગાંધીનગરમાં સિંહાસનમાં, તમે હસમુખ પટેલને ગૌણ સેવા આયોગ પસંદગીનો અધ્યક્ષ તરીકે બેહાડ્યો છે. મૌખિક ઇન્ટરવ્યુમાં કેવા છબરડા થાય છે, અને ઓબીસી એસસી એસટી સમુદાયના યુવાનોને મૌખિક ઇન્ટરવ્યુમાં કઈ રીતે ગળા દબાવવામાં આવે છે અને મૌખિક ઇન્ટરવ્યુમાં કઈ રીતે અન્યાય કરવામાં આવે છે અમને ખબર છે. આ તો તમારો મુખ્યમંત્રી છે, તમારા હાથમાં સત્તા છે, એટલે એનું કોઈ બગાડી શકતું નથી. એટલે જેને મોરે દેવો હોય તો અમને કઈ વાંધો નથી, બરાબર. આ દેશ બંધારણથી ચાલે છે, અમને પણ આત્મસન્માનથી જીવવાનો અમને પણ અધિકાર છે. આજે એક પોસ્ટ જોઈ, સ્ક્રીનશોટ આમાં છે કે આચાર્ય કંઈક સારું નામ હતું, પાછળ પટેલ લાગતું હતું. એક દીકરી ભાગી ગઈ અને ઠાકોર સમાજના દીકરા સાથે લગ્ન કર્યા, એને લવ મેરેજ. દીકરી ભાગી ગઈ, ઠાકોર સમાજના દીકરા એને લગ્ન કર્યા. તો આ બેને પોસ્ટ ચડાવેલી છે, જોજો. એવું લાગશે તો હું કોમેન્ટમાં છે ને એ ફોટો મૂકીશ. એ બેને કહ્યું તે તારા મા બાપનું ન વિચારો, કાંઈ નહીં તો તને ઠાકોરનો દીકરો મળ્યો લગ્ન કરવા. કીધું કે તને કોઈ ન મળ્યું. એ દીકરીએ વિડીયો વાયરલ કર્યો હતો, મારી ઈચ્છાથી લવ મેરેજ કર્યા છે આ દીકરા સાથે. તો એવું કહે છે કે તને કોઈ ન મળ્યો તો ઠાકોરનો દીકરો મળ્યો, તને બીજો કોઈ મળ્યો નહીં. એટલે કદાચ તમને ના ગમતો તો તમને બીજા જ્ઞાતિ પ્રત્યે એટલી બધી ધોળા કેમ છે ભાઈ? એટલું બધું તિરસ્કારની નજરથી તમે કેમ જોવો છો ભાઈ?
વર્ષો થયા તમે વગર આરક્ષણ સત્તા ભોગવી છે એ તમે જોતા નથી. આ ગુજરાતમાં ઈડબ્લ્યુએસ આરક્ષણ તો હમણાં આવ્યું ભાઈ. તમે સત્તામાં બેન તમે જે માલપુઆ ખાધા છે. આજે સૌથી વધારે ઉદ્યોગપતિઓ કયા સમુદાયમાંથી છે? સૌથી વધારે આઈપીએસ અધિકારી કયા સમુદાયમાંથી છે? સૌથી વધારે મુખ્યમંત્રી કયા સમુદાયમાંથી બન્યા છે? સૌથી વધારે ગૃહમંત્રી કયા સમુદાયમાંથી બન્યા છે? શિક્ષણ મંત્રી, નાણાં મંત્રી, સારા સારા કેબિનેટના ખાતા સૌથી વધારે કોની પાસે છે? ઓબીસી સમુદાય પાસે છે. હું તમને કહું, જેને આરક્ષણથી એટલી બધી તકલીફ છે ને એને કહેવા માંગુ છું, બરાબર? હવે પહેલાનો તમે જે સમજતા હતા ને એ નથી. અમે પહેલા તમે જે સમજતા હતા નીચા એ નથી. હવે આ બુદ્ધિ આવી છે, બરાબર? કે દેશ બંધારણથી ચાલે છે અને કાંઈ ઊંચ નીચ નથી. અશિક્ષિત હતા એટલે તમે અમને ઉલ્લુ બનાવી ગયા. શું? અમારા બાપ દાદા અશિક્ષિત હતા ને એટલે તમે ઉલ્લુ બનાવી ગયા કે તમે અમારાથી નીચા. આઝાદીના 76 વર્ષ વીતી ગયા. ગુજરાતમાં જેની 2% વસ્તી છે, આરક્ષણનો વિરોધ કરો ને તમારે, હું તમને કહું, જેની 2% માત્ર વસ્તી છે વાણિયા અને બ્રાહ્મણ સમાજની, આ સમુદાયની, અત્યાર સુધીમાં 8 મુખ્યમંત્રી બન્યા. કેટલા? 8 મુખ્યમંત્રી. હું નામ બોલું છું. ડોક્ટર જીવરાજ મહેતા, બીજા છે બળવંતરાય મહેતા, ત્રીજા છે હિતેન્દ્ર દેસાઈ, ચોથા છે ઘનશ્યામભાઈ ઓઝા, પાંચમા છે છબીલદાસ મહેતા, છઠ્ઠા છે સુરજભાઈ મહેતા, સાતમા છે દિલીપભાઈ પરીખ અને આઠમા છે વિજયભાઈ રૂપાણી. કેટલી વખત મુખ્યમંત્રી બન્યા? 8 વખત. તો આ તમે તમારા ઘરનું આરક્ષણ હતું, વગર આરક્ષણ તમે મુખ્યમંત્રી 8 વખત બની ગયા. તો ન્યા તમને આરક્ષણ દેખાતું નથી. અને જે મુખ્યમંત્રીની ખુરશી ઉપર બેસીએ તો કેવા નિર્ણયો લેવાય અને પોતાના સમુદાય માટે કેવા કેવા કામો થાય ને એ અમને ખબર છે. અમે અભણ નથી, અમે ડોબા નથી, અમે ખાલી ઢોર જ નથી ચડાવતા. બુદ્ધિ આપી છે તમને, આપી તો અમને કઈ પાણી નથી આપી. શું તમને બુદ્ધિ આપી હોય તો અમને પાણી નથી આપી. જે આરક્ષણનો વિરોધ કરે છે ને એ ટણપાઓને કહેવા માંગુ છું, આરક્ષણ કાઢવું છે ને તમારે, મોડો દેવો હોય તો તૈયાર છીએ. તમારામાં તહેવાર હોય તો આવો મેદાનમાં, આરક્ષણનો વિરોધ કરો, તમને ખબર પડે કયા માનવને લઈને તમે વિરોધ કરશો, કયા મહાપુરુષને તમે આગળ રાખી તમે આરક્ષણનો વિરોધ કરશો. વિચાર્યું છે ખરી કોઈ દી? વેદના બોલે છે. જ્યારે કોઈ સોસાયટીમાં મકાન લેવા જાય ને પૂછે કેવા કોળી, અનુભવેલું છે, જોયેલું છે, પૂછે કેવા કોળી, તો કે નથી મકાન દેતા. તકલીફ પડે છે. આયા લાગે આયા. જે પાટીદાર સમાજના જે આગેવાનોએ આરક્ષણનો હટાવવા માટેનું સમર્થન આપ્યું ને એના માટે, પાટીદાર સમાજની વસ્તી કદાચ ગુજરાતમાં 7-8%, 10% કે જે હોય તે, બરાબર? અત્યાર સુધીમાં 5 મુખ્યમંત્રીના બન્યા. કેટલી વખત? 5 વખત. પહેલું બાબુભાઈ પટેલ, બીજું ચિમનભાઈ પટેલ, ત્રીજું કેશુભાઈ પટેલ, ચોથું આનંદીબેન પટેલ અને પાંચમું ભૂપેન્દ્રભાઈ પટેલ. 5 વખત મુખ્યમંત્રી બની ગયા. ત્યાં તમને કોઈને આરક્ષણ દેખાતું નથી. તે સિવાયના સત્તા પક્ષના અધ્યક્ષ પદે રહી ગયા, સારા સારા ખાતા લીધા અને આજે પણ ગુજરાતમાં બિન અનામત વર્ગને 2500 કરોડની ફાળવણી ભાજપ સરકાર દ્વારા કરવામાં આવી છે. ઓબીસી સમાજને શું આપ્યું? કટોલું. ઠાકોર અને કોળી વિકાસ નિગમ છે, શું આપ્યું? ઠાકોર અને કોળી વિકાસ નિગમને ભાજપ સરકારે. તો ન્યા તમને કોઈને આરક્ષણ નથી દેખાતું. પાટીદાર સમાજની ટ્રસ્ટને
આ કતારગામમાં કિરણ હોસ્પિટલ બનાવવા માટે 1000 કરોડની હાલના ભાવની પ્રોપર્ટી આ ભાજપ સરકારના રાજમાં મળી છે. 1000 કરોડની પ્રોપર્ટી. અમે કઈ વિરોધ નથી કર્યો એનો. ઈડબ્લ્યુએસ આરક્ષણ મળ્યું એનો પણ અમે વિરોધ કર્યો નથી, પણ અમારું પછાતપણું દૂર થાય. હજી આરક્ષણ પૂરતા પ્રમાણમાં મળ્યું નથી ત્યાં તો તમારે આરક્ષણ હટાવી દેવું. શરમ આવી જોઈએ, શરમ. જે લોકો આરક્ષણનો વિરોધ કરે ને ખરેખર આ દેશ માટે આતંકવાદી છે, આતંકવાદી. એ દેશનું હિત કરવાવાળા નથી. શરમ આવી જોઈએ, શરમ. કે તમે હજી પણ જે પછાત સમુદાય હતા, જેને વર્ષો સુધી શિક્ષણથી વંચિત રાખવામાં આવ્યા, જેને કુવાનું પાણી ભરવામાં ના આવે, અનાજ લેવામાં ના આવે, જેના પડછાયામાં હાલે કોઈ સવાણા તો અભડાઈ જાય, કોઈને અડે તો અભડાઈ જાય, મંદિરમાં પ્રવેશ નહીં. આ વર્ષો સુધી જાતિવાદનો ભોગ બનાવ્યો છે. સ્ત્રીઓને છાતી ઢાંકવાનો અધિકાર નહીં, કર દેવું પડતું કર. આ વાસ્તવિકતા હતી. આ વર્ષો સુધી માત્ર ચોક્કસ સમુદાયના લોકોએ આરક્ષણ ભોગવ્યું છે, એ તમને કોઈને દેખાતું નથી. પાટીદાર સમાજના યુવાનોને કહેવા માંગુ કે તમે છત્રપતિ સાહુજી મહારાજને એક વખત વાંચો તો તમને ખબર પડશે, એ પણ કુળમી સમાજમાંથી આવે છે. વાંચો સાહુજી મહારાજને. અનામતના જનક તો સાહુજી મહારાજ હતા. બાબા સાહેબ આંબેડકરે તો સંવિધાનમાં આરક્ષણ આપ્યું છે. ચાલો, પોતાના રાજ્યમાં એને જોયું કે ચોક્કસ સમુદાયના લોકો મારા રાજપાટમાં નોકરીઓ અને કબજો કરીને બેઠા છે. આરક્ષણના જનક સાહુજી મહારાજ હતા. વાંચો તો તમને ખબર પડે. જ્યારે તમારે આરક્ષણ જોતું હતું ત્યારે તમે આંદોલન કર્યા, અમે કોઈ વિરોધ કર્યો નહીં. તમને આરક્ષણ મળી ગયું છતાં પણ અમે એનો વિરોધ કર્યો નથી. અને પોતાની મહત્વાકાંક્ષા અમુક લુખ્ખાઓ સંતોષવા માટે જે આવું કરી રહ્યા છે તો શરમ આવી જોઈએ, શરમ. તો ચાલો ને જાતિ જ હટાવી દે. જાતિ આધાર જ મળ્યું ને આરક્ષણ, જાતિ આધાર જ મળ્યું. ઓબીસીમાં એટલી બધી જ્ઞાતિઓ આવે છે, દલિત સમાજ જ્ઞાતિ આધાર જ મળ્યું ને. ચાલો જ્ઞાતિ હટાવી દે, જ્ઞાતિ હટાવી દે એટલે આરક્ષણ આપોઆપ હટી જશે. હે તો એ નહીં કરે, કેમ કે અમે તો એવા કુળમાં જન્મેલા છીએ. હે અમે તો ઊંચા છીએ, અમે થોડીક અમારી જાતિ દાવ ઉપર લગાવીએ. મંદિરોમાં કોણ બેઠું છે? બધું છે આંકડા. અત્યારે હું આંકડા બોલું તો સમય પણ વધારે જોશે, પણ જરૂર પડે તો આપશું. આંકડા હોતા નહીં. ઓબીસી ની અત્યારે વસ્તી ગણતરી કરો તો 60% થાય. અત્યાર સુધીમાં માત્ર એક જ માધવસિંહ સોલંકી, અત્યાર સુધીમાં એક જ માધવસિંહ સોલંકી મુખ્યમંત્રી બન્યા ગુજરાતમાં. બાકી વારો જ નથી આવવા દીધો. હે વારો જ નથી આવવા દીધો. જે આરક્ષણનો વિરોધ કરે છે એ જ બધા મુખ્યમંત્રી બનીને બેસી ગયા. હજી ઓબીસી સમાજ જાગૃત નથી. જેથી આહિર, ભરવાડ, હુંય, હુતાર, દરજી, સથવારા, પ્રજાપતિ, મોચી, ચૌધરી, દેવી પૂજક આ બધાને ખબર પડશે ને કે અમારી એટલી નોકરી તો ખવાઈ ગઈ છે. બંધારણ એવું કે વસ્તી પ્રમાણે બધી જગ્યાએ ભાગીદારી હોવી જોઈએ, અને આ તો ખાઈ ગયા બીજા મુખ્યમંત્રી બનીને. અને લોકશાહીમાં છે ને માથા ગણાય, માથા. મતની કિંમત છે, મતની. એટલે જે પણ ઓબીસી એસસી એસટી સમુદાયના જે પણ યુવાનો છે એને કોઈ ગભરાવાની જરૂર નથી. કોઈ ગભરાવાની જરૂર. આપણે કોઈને અન્યાય કરવા માંગતા નથી ભાઈ. કોઈ પણ સમુદાય આપણે કોઈને અન્યાય કરવા માંગતા નથી, પણ આપણા હક અધિકાર ઉપર કોઈ તડાપ મળે કે આજે પણ સહન નહીં કરવાનું અને કાલે પણ નહીં. બીજું, અનામત આંદોલન થયું. પાટીદાર સમાજના ઘણા બધા આંદોલનકારીઓના કેસો પાછા ખેંચાઈ ગયા. ક્ષત્રિય સમાજના આંદોલનકારીઓના કેસો પાછા ખેંચાઈ ગયા.
તો ત્યાં તમને આરક્ષણ દેખાય છે કે નથી દેખાતું? હું એ પૂછું તમને. હે, આ આંદોલનકારીઓના કેસો પાછા ખેંચાઈ ગયા તો એમાં આરક્ષણ દેખાય છે કે નથી દેખાતું? હે, વગર આરક્ષણે તમારા ઉપર કેસ ખેંચાઈ ગયા પાછા. અમને કઈ તકલીફ નથી ભાઈ, ભલે ખેંચાઈ ગયા, પણ અમારા લટકે છે, એનું શું કરવાનું? તો આરક્ષણનો લાભ તો મળતો નથી અમને. અન્યાય થાય છે એટલે છાતી ઠોકીને અવાજ ઉઠાવીએ છીએ. બરાબર? દર નામનું ફોલ્ડર આજે નથી ને કાલે નથી. અને જેને મત આપ્યા છે નથી બોલતા તો કાંઈ વાંધો નહીં, કાંઈ તકલીફ નથી. પણ મારા સમાજને અને અમારા હક અધિકારને જો તકલીફ પડશે તો છાતી ઠોકીને મોરે મોરો આપશું ને છાતી ઠોકીને અવાજ ઉઠાવશું. અને અમારે કઈ આંદોલન કરવાની જરૂર નથી ભાઈ. અમારે આંદોલન કરવાની જરૂર નથી. અમે તો સમાનતામાં માનવાવાળા વ્યક્તિ છીએ. કોઈ પણ સમુદાયનો અન્યાય થવો જોઈએ નહીં. ચાહે બ્રાહ્મણ હોય, ચાહે ક્ષત્રિય હોય, ચાહે પાટીદાર હોય, ચાહે કોળી હોય, ચાહે ચૌધરી હોય, એસસી એસટી કે માઇનોરિટી સમાજની કોઈ પણ કાસ્ટ હોય, કોઈને પણ અન્યાય થવો જોઈએ નહીં. પણ તમારું મારા બાપનું અને અમારું કાંઈ નહીં તો એ તો હાલશે નહીં. શું? તમારું અમારા બાપનું અને તમારું કાંઈ નહીં તો એવું હાલશે નહીં. બરાબર? અને હું તો બહુ રાજી થાવ જો આરક્ષણ હટાવવા માટેનું આંદોલન થાય તો હું દિલથી રાજી થાવ. કેમ કે મારા સમુદાય માંથી આવતા જે પણ લોકો છે, જે અશિક્ષિત છે, જેને આરક્ષણનો ખ્યાલ નથી, એને જાગૃત કરવા માટે અમને એક રસ્તો મળશે ને અમારા માટે બહુ સારું રહેશે. એટલે હું તો એમ કહું કે તમે ઉતાવળ કરો, આરક્ષણ નાબૂદ કરવા માટેનું આંદોલન તમારે ઝડપથી ચાલુ કરો. અને જંતર મંતરમાં જવું હોય તો મસ્ત સાફ સફાઈ થઈ ગઈ છે, ક્લીન કરી નાખ્યું છે, મસ્ત સાફ સફાઈ કરીને. તો તમારે જંતર મંતર જવું હોય તો મસ્ત સાફ સફાઈ છે ને થઈ ગઈ છે, તો તમે વહેલા તકે એને બુક કરાવી નાખો. નકર પાછા ઓલા કોકરોચ જનતા પાર્ટી વાળા પાછા એવું કહે છે કે અમે આંદોલન કરશું, તો પાછા જો બેસી આવે તો તમારો પાછો જંતર મંતરમાં વારો આવશે નહીં. એટલે તમે પેલા છે ને ટિકિટ કપવો અને પૂગો ત્યાં. બરાબર? તમે ટિકિટ કપવો અને પૂગો. હમણાં મેં અમિત શાહનો વિડીયો જોયો, પેલાનો સાચો હોય કે ખોટો કાંઈ ખબર નહીં. એણે એવું કીધું આરક્ષણ તો આજે ને હટે ને કાંઈ લઈને હટ્યા. અમિત શાહનું નિવેદન છે એટલે આપણે તો એ જોવાનું કે ભાજપ કેટલા પાણીમાં છે. હું બે હાથ જોડીને વિનંતી કરું છું ઓબીસી એસસી એસટી સમુદાયના લોકોને, આપણે આંદોલન કરવાની જરૂર નથી, સત્તા ઉપર કબજો કરવાની જરૂર છે. આ બધા જે ફૂદકે સડ્યા છે ને એનું મેન કારણ સત્તા છે. અને એક વખત સત્તા ઉપરથી પાડી ગયો, મત કોના છે? મત 60% ઓબીસી સમાજના, એસસી સમાજના, એસટી સમાજના, માઇનોરિટી સમાજના. અને હું તો એમ કહું કે સૌથી વધારે મત જો કોઈ જ્ઞાતિના હોય ને તો કોળી અને ઠાકોર સમાજના છે. બાબા સાહેબ આંબેડકરે કીધું જાઓ अपनी दीवारों पे लिख दो कि तुम इस देश के शासक हो. કોના માટે લખ્યું? હું તો એમ કહું કે કોળી અને ઠાકોર માટે લખ્યું છે, આ ઓબીસી સમાજ માટે લખ્યું છે. તો આંખો ખોલો અને મેદાનમાં આવો. શું? આંખો ખોલો અને મેદાનમાં આવો. અત્યારે જે પણ રાજકીય પક્ષો છે પ્રાઇવેટ કંપની બની ગઈ છે. ચોક્કસ સમુદાયના લોકોનો વિકાસ થાય છે અને બીજા બધા મજૂરી કામ અને દાડિયા તરીકે કામગીરી કરે છે. હવે અત્યારના આંકડા કહું, હમણાં જે ભરતીઓ થઈ ને આ વર્ષ 2 વર્ષમાં, એમાં આપણે 70% આરક્ષણ મળે. ઓબીસી ને જ કહું છું ભાઈ. શું? ઓબીસી ને પહેલા કહું કે હમણાં ખાલી પોલીસ ભરતીના જ આંકડા કહું કે 2024-25 પોલીસની ભરતી હતી, કુલ જગ્યાઓ 12,472 સીટો હતી. ઈડબ્લ્યુએસ ને 10% લેખે એના ભાગમાં આવતી હતી 1247. ભૈરી કેટલી ખબર? 1440. 193 સીટો વધારે ભૈરી. હવે ખબર નથી પડતી 10% આરક્ષણ આપે છે કે એથી વધારે આપે છે. કાંઈ વાંધો નહીં, આપણે કાંઈ વાંધો નથી. 10%ની જગ્યાએ 11.54% ભરતી કરી. હવે 70% ઓબીસી સમાજની આરક્ષણ પ્રમાણે 3,367 સીટો ભાગમાં આવી હતી. ભૈરી કેટલી ખબર?
2992 375 સીટો ઓછી ભરી. કેટલી? 375. માત્ર 23.98% ભરતી કરી 70%માંથી. બાકી બધા જે ખાઈ ગયા એને મુબારક. બરાબર. ત્યારબાદ 2025-26 પોલીસ ભરતી કુલ જગ્યાઓ 13,591, જેમાં 10% લેખે ઈડબ્લ્યુએસ ની ભરતી થતી હતી 1359. ભરી કેટલી? 1446. 87 સીટો વધારે ભરી. 70% લેખે ઓબીસી ના હાથમાં ભાગમાં આવતી હતી 3669. ભરી કેટલી? 3417. 252 સીટો ખાઈ ગયા. એટલે હિતાઈમાંથી માત્ર 25.14% ભરી. આ છે વાસ્તવિકતા. અને હું જે બોલું ને ભાઈ, એ કોઈ રાજકીય નેતાઓ નહીં બોલે. સમજ્યા તમે? એ રાજકીય નેતાઓ બોલશે નહીં. આ એટલે અમારે બોલવું પડે. બરાબર. ત્યાર પછી ધોરણ 1 થી 5 શિક્ષકોની ભરતી કુલ ભરતી 4,303. 70% લેખે આપણા ભાગમાં આવતી હતી 1,161. ભરી કેટલી ખબર? ખાલી 693. 468 સીટો ખાઈ ગયા. હિતાઈમાંથી ખાલી 4.10% ભરતી કરી. બાકી તો ખાઈ ગયા. આ કોઈ દેખાતું નથી. આ એક પણ ટણપાઓ બોલશે નહીં. બરાબર. અને મીડિયામાં પણ આંકડા આવશે નહીં. અમને બે હાડે તો આપ્યા આંકડા, દે મોરે મોરો. ધોરણ 6 થી 8 શિક્ષકોની ભરતી કુલ ભરતી 4,502. 70% લેખે ઓબીસી ની ભરતી હતી 1,215. ભરી કેટલી ખબર? 693. 522 સીટો ખાઈ ગયા. આ ખાઈ કોણ ગયું છે? હે? આ 522 સીટો ખાઈ કોણ ગયું? આરક્ષણ વાળા કે આરક્ષણ નાબૂદ કરવા વાળા? 70% લેખ જગ્યાએ માત્ર 15.39% સીટો ફાળવવામાં આવી. ત્યારબાદ ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષકોની ભરતી કુલ ભરતી 3,994. 70% લેખે આપણા ભાગમાં આવતી હતી 1,078. ભરી કેટલી ખબર? 562. બરાબર. 516 સીટો ખાઈ ગયા. 16. હિતાઈમાંથી માત્ર 14.7%. 14.7% છે ને ભરતી કરી. આ ખાય કોણ ગયું મને એ નથી ખબર પડતી. આ ખાલી કોળી ઠાકોરની ને હો, આહિર, ભરવાડ, હુય, હુતાર, મિસ્ત્રી, રબારી, ચૌધરી, દેવી પૂજક, સથવારા, પ્રજાપતિ, દરજી, મિસ્ત્રી, આવી તો 146 જ્ઞાતિઓ છે. આ બધાની નોકરીઓ ખવાણે. ખાલી કોળી ઠાકોરની નહીં. ને ઘણાને એમ થાય કે ચિરાગભાઈ કોળીમાંથી આવે છે તો ખાલી કોળીની વાત કરે છે. અને આ જે છે એસસી અને એસટી સમાજની નોકરી પણ ખવાઈ ગઈ છે ભાઈ. બરાબર. એટલે પાણીયારા જ્યાં થતા હોય ત્યાં થાજો. બાકી આ આંકડા ઘરે ઘરે પૂછશે ને તો કોઈ મત નહીં આપે અને ઘરે બેવું પડશે. સત્તા હાથમાંથી વહી જાય. આંકડા ઘરે ઘરે પૂગ્યા ને તો મત માગવા જાઓ ને કે હાલે ભણવા નીકળો. મત માગવા ન આવતા. હું કે અમારી ઓબીસી એસસી એસટી સમુદાયની બહેનો છે ને, તમે મત માગવા જાઓ ને એટલે એમ કે હાલે ભણવા નીકળો. અમારા બાળકોની નોકરીઓ ખાઈ જાવ છો. અમે પરસેવો પાડીને મજૂરી કામ કરવા જાય 300-400 રૂપિયા દાડીએ. બરાબર. અને તમે અમારી નોકરીઓ ખાઈ જાવ છો. આવું કે જેને વાંચન નથી, જેને ઇતિહાસ વાંચ્યો નથી ને, બરાબર, એ બધા આરક્ષણ હટાવવાની વાતો કરશે. પણ એને ખબર જ નથી ઇતિહાસની. કોઈ દી સાવજી મહારાજને નથી વાંચ્યા, કોઈ દી બાબા સાહેબ આંબેડકરને નથી વાંચ્યા, કોઈ દી સાવિત્રીબાઈ ફૂલે, જ્યોતિબાઈ ફૂલેનું વાંચન નથી કર્યું. શિવાજી મહારાજ ઉપર કયા કયા અત્યાચારો થયા, એને કઈ અન્યાયનો ભોગ બનવો પડ્યો, એ પણ એને વાંચન નથી.
હજારો વર્ષો સુધી આરક્ષણનો લાભ લીધો તો ટણપાવો અંગ્રેજો એમને આપણે ગુલામ બનાવીને ગયા, તો ત્યારે તમારી સુરવીરતા ક્યાં વહી ગઈ હતી બધાની? હે, ત્યારે તમારી સુરવીરતા ક્યાં વહી ગઈ હતી બધાની? આમાં આવશે ઘણા, બરાબર? એને ખાલી સરનામું વાંચી લેજો એટલે ખબર પડી જશે કે હજી આ લોકો આપને નીચા જ ગણે છે, ઊંચા ગણતા નથી. 2020માં મારી પાસે ઘણા બધા આંકડાઓ છે, પણ થોડાક આંકડા મને લાગે કે મારે કેવા પડે કહી દઉં. એટલે આ જે બધા આરક્ષણ હટાવો, ભારત બચાવોની જે કોમેન્ટ ઠોકે છે ને, એ ખાંચા આંકડાઓ વાંચે. આ મારા ઘરના આંકડાઓ નથી, વાસ્તવિકતા છે. અને કોઈને ખોટું લાગતું હોય તો કાલ સવારે ઉઠીને મારા ઉપર માનહાનિનો ગુનો દાખલ કરી આવજો, બરાબર? કોઈને પણ તકલીફ થતી હોય ચિરાગભાઈના આંકડાથી તો કાલ સવારે માનહાનિનો ગુનો દાખલ કરી આવજો, આપણે કાંઈ તકલીફ નથી. સત્ય છે કેવું પડે, આંકડા મારા ઘરના નથી, બરાબર? આ દેખાય, લાઈટ છે એટલે કદાચ દેખાય નહીં છેટા, પણ બોલીને હમણાં તમને વંચાવું. 2020માં નરેન્દ્રભાઈ મોદીની ભાજપ સરકારની કેબિનેટમાં 24 મિનિસ્ટરો હતા. કેટલા? 2020માં નરેન્દ્રભાઈ મોદીના ભાજપ સરકારના કેબિનેટ મિનિસ્ટરની 24 મિનિસ્ટરની યાદીમાં, બરાબર? હવે 24 કેબિનેટ જે મિનિસ્ટરો હતા એની હું તમને વાત કરું તો એમાં કોણ કોણ બધા બેઠા છે એની વાત કરું છું, બરાબર? ચોવીસ મિનિસ્ટરોમાંથી આ મેન જે મિનિસ્ટરો હોય ને મોદી સરકારની રાજમાં, આ 2020ની વાત કરું છું, બરાબર? 24 મિનિસ્ટરોમાંથી 9 મિનિસ્ટરો તો ખાલી બ્રાહ્મણ સમુદાયમાંથી હતા. કેટલા મિનિસ્ટરો? 9 મિનિસ્ટરો બ્રાહ્મણ સમુદાયમાંથી હતા. તો વસ્તી કેટલી બ્રાહ્મણ સમુદાયની? માત્ર 1 કે 2%. 9 મિનિસ્ટરો, વિચાર તો કરો. રાજપૂત સમાજના 3 મિનિસ્ટર હતા, અન્ય સવર્ણ 5, બીજા કોઈ હોય ને, બરાબર? એના 5. વાણિયા સમાજમાંથી 3, બરાબર? મુસ્લિમ માઇનોરિટી સમાજમાંથી 1, અનુસૂચિત જાતિ એટલે SC સમાજમાંથી 2, અનુસૂચિત જનજાતિ ST માંથી 1, OBC ના કેટલા ખબર? 1 કોઈ નહીં. જલસા ઠોકો, 1 કોઈ નહીં. આ OBC ક્યાં હોતો છે ખબર નથી પડતી. 24 મિનિસ્ટર માંથી OBC 1 કોઈ નહીં. કદાચ મોદી સાહેબ ને કોઈ OBC ગણતા હશે, અમે તો ગણતા નથી, બરાબર? એ 24 મિનિસ્ટરો માંથી OBC 1 કોઈ નહીં ભાઈ, બરાબર? બાકી જે જનરલ કેટેગરીમાંથી આવે છે એના કેટલા મિનિસ્ટરો? 9 ને 3 11, સોરી, 9 ને 3 12, 12 ને 5 17, 17 ને 3 20. 24 માંથી 20 તો ઓપન કેટેગરી વાળા છે, વિચાર કરો તમે. એટલે તો આરક્ષણ લઈ કોણ ગયું? હે, જે મિનિસ્ટરો કહેવાય, જ્યાંથી નેતૃત્વ થાય, જ્યાંથી કયા નિર્ણયો લેવા એ નક્કી કરે, એ મિનિસ્ટરોમાંથી 24 માંથી 20 તો જનરલ કેટેગરી વાળા હતા, વિચાર કરો તમે. હે, બીજા 4 હતા, એક મુસલમાન માંથી, એક મુસ્લિમ સમુદાયમાંથી, એક BSC માંથી ને એક ST માંથી. એટલે આવું છે ભાઈ. હે, આવું છે. 24 માંથી 20 તો જનરલ. અને મારા બેટા આરક્ષણ હટાવો, આરક્ષણ હટાવો, આરક્ષણ હટાવો. એટલે આરક્ષણ એ ભીખ નથી, ભીખ. શું આરક્ષણ એ ભીખ નથી? જે પછાત અને વંચિત સમુદાય રહ્યો છે, જે જાતિવાદનો ભોગ બનાવીને, જેને ભણવાનો અધિકાર નહીં, સ્કૂલના ગોરામાંથી પાણી પીવાનો અધિકાર નહીં, બરાબર ને? આ લિસ્ટ બતાવું ને
તો ખબર પડે કે કેવા કેવા અત્યાચારો અને અન્યાયો થયા. બીજું જવા દો, ઓબીસી એસસી એસટી સમુદાયના નામના એના બાપ દાદાના નામની પત્તે ઠોકી નાખી. મારે ના બોલવું જોઈએ પણ હું કહું છું, આપણા બાપ દાદાના નામકરણ તમે જોજો, નામો એના નામની પત્તે ઠોકી નાખી, આપને શિક્ષણથી વંચિત રાખીને. જોજો તમારા બાપ દાદાના નામ કેવા હશે. કોકનું નામ ગેલો હશે, કોકનું નામ ગોગન હશે, કોકનું નામ બુધો હશે, કોકનું નામ મંગો હશે, કોકનું નામ કાળો હશે, કોકનું નામ ભૂરો હશે. તમારા દાદી કાયમાના નામ જોજો, કાળી, મંગી, બોઘી. હે આવા કેમ નામ? આ એક ષડયંત્ર હતું, ષડયંત્ર. જાતિવાદનો ભોગ તમને બનાવીને તમારા નામની પત્તે ઠોકી નાખી છે આ લોકોએ, તમારા બાપ દાદાના નામની. રાખો જો અત્યારે કોકનું નામ ગોગન, એના બાપ દાદાના નામ જોજો કેવા હશે. કહેવાની મારે જરૂર નથી, અનુભવેલું છે, જોયેલું છે. 50 વર્ષ પહેલા જવાની પણ જરૂર નથી, 15-20 વર્ષ પહેલા જાવ ને તો પણ ખબર પડે. દલિત સમુદાયનો કોઈ વ્યક્તિ આપણી ઘરે આવે તો મોભારામાં રકેબી મૂકી હોય, મોભારામાં વાસણ હોય અને ઉતારીને આપે કે આપણા વાસણમાં નહીં, આ અલગથી વાસણ આપો, આમાં એને ચા આપો, એને પાણી આપો. લગ્ન પ્રસંગમાં જમણવારનું કયો તો અલગથી લોકો વાસણ લઈને આવે, આપણા વાસણમાં નહીં આપવા, નકર અભડાઈ આવી આપણે. આ વાસ્તવિકતા હતી ત્યારે. અમે પણ નાના હતા, અમે પણ ભણતા હતા, પણ અમે જોયેલું છે, અનુભવેલું છે. આ વાસ્તવિકતા છે. ગામની ગૌચરની જમીનો દબાવી લીધી, માલધારી સમાજની ગાયો એમનેમ રખડે છે. સૌથી વધારે મકાનનું ડિમોલેશન ઓબીસી એસસી સમુદાયના લોકોનું જ ગયું છે. હમણાં રાજકોટમાં થયું, સૌથી વધારે આહિર સમાજના, સૌથી વધારે ભરવાડ સમાજના, રબારી સમાજના, કોળી ઠાકોર સમાજના, માઇનોરિટી સમાજના, દલિત સમાજના મકાનોનું ડિમોલેશન થયું છે. કેમ ભાઈ બીજા લોકોનું ડિમોલેશન નથી થતું? કેમ માત્ર માલધારી સમાજને ટાર્ગેટ કરવામાં આવે છે? કેમ માત્ર આહિર સમાજને ટાર્ગેટ કરવામાં આવે છે? કેમ માત્ર ઓબીસી સમાજના લોકોને ટાર્ગેટ કરવામાં આવે છે? તકલીફ થાય ભાઈ, બહુ બધી તકલીફ થાય. અને જે લોકો જ્ઞાતિવાદનો ભોગ ના બનાવે, હું કહું છું, ઓબીસી એસસી એસટી સમુદાયમાં જે લોકો શિક્ષિત છે, જે ગવર્મેન્ટ નોકરી કરે છે, તમને જો કે કોઈ પણ જગ્યાએ તમને જ્ઞાતિવાદનો ભોગ બન્યા ના હોવ ને, તો તમે આરક્ષણ વિરોધીના સમર્થનમાં આવજો, તો જ વાતો કરજો. હજી તો આરક્ષણ મળ્યું નથી તો 3 પાવાને કાઢી નાખવું છે. તમારાથી ડાર્યું ના હાલે, ડાર્યું હાલી હું નીકળા છો. આયા લાડ બધા છે ને ભાઈ. હવે થોડાક આંકડા છે બોલી જાવ. આ મને છે ને એવું લાગે કાલથી આ બધી પોસ્ટો બનાવું છું આની, જે આરક્ષણ હટાવવાની વાતો કરે ને, એટલે આંકડા ખરેખર મૂકવાની જરૂર છે. સ્ત્રોત અને ગ્રંથનું નામ છે, જે પુસ્તક છે ચમચા યુગ. માન્યવર કાશીરામ સાહેબે એના પુસ્તકમાં લખેલું છે, ચમચા યુગમાં, પાના નંબર 114. માન્યવર કાશીરામ સાહેબ નું પુસ્તક ચમચા યુગ, પાના નંબર 114. અત્યાર સુધી લોકસભામાં જે સંસદ તરીકે ચૂંટાઈને ગયા છે ને, સમજો આપને આરક્ષણથી વંચિત 43 વર્ષ સુધી આરક્ષણથી વંચિત શા માટે રાખ્યા? એનું મૂળ કારણ તમને કહો ને, કોણે રાખ્યા? બરાબર, એ તમને હું આંકડા કહું છું, તમે સમજી જાજો કે આપને કીધું 43 વર્ષ લગી આરક્ષણથી વંચિત કોને રાખ્યા? જો આપને બંધારણ અમલમાં આવ્યું ત્યારથી જો ઓબીસી સમાજને આરક્ષણ મળી ગયું હોત
તો મારા દાદા સરકારી નોકરી કરતા હોત તો આપણી પેઢી, બરાબર, તમારા દાદાને સરકારી નોકરી મળી ગઈ હોત તો આપણી પેઢી ક્યાં જઈને પૂગી હોત? આ એક વિચારવાની વાત છે, બરાબર. હવે 1952 કુલ લોકસભાના સંસદની સભ્યોની સંખ્યા 499. 1992 ની વાત કરું. 1900 પેલા તો જે પણ મિત્રોએ શેર નો કર્યો શેર કરી દેજો. એ આંકડા બહુ કામના છે, કેમ કે 43 વર્ષ લગી આપણે આરક્ષણથી લટકાવી નાખ્યા, અને આ બધા કયા બધા ટણપાઓ લટકાવીને રાખ્યા છે તે જાણવું આપણે ખૂબ જ જરૂરી છે. કેમ કે આપણે અવાજ નહીં ઉઠાવીએ તો આ કે કોણ કે વર્ષો સુધી આરક્ષણનો લાભ લઈને તમે બેઠા છો, તો એ તમને કોઈને દેખાણું નહીં અને અમને મળ્યું નથી, અને અમારા આરક્ષણની નો લાભ હજી મળ્યો તો તમારે હટાવવું છે, બરાબર. એટલે આ તો ખુલ્લે આમ બોલાવે, જેને જ્યાં ખિલ્લા મારવા હોય ત્યાં મારી લેજો, બરાબર. જેને જ્યાં ખિલ્લા મારવા હોય ત્યાં મારી લેજો. અને કોઈ મીડિયાવાળાના આંકડા જોતા હોય તો હું બતાવીશ. હો ભાઈ, કોઈ મીડિયાવાળાને મને એમ કહે કે ચિરાગભાઈ મને આંકડા આપો ને, તમે કાલ રાતે બોલ્યા હતા એ, તો એ આંકડા જે પણ મીડિયાવાળાને જોતા હોય તો મોકલે, પણ એને બતાવવાની તેવડ હોય તો, બરાબર. એની જો સત્તા પક્ષથી ફાટતી હોય તો એનું કામ નથી આ બતાવવું, એ અમે બતાવી દેવું, તમારે બતાવવાની જરૂર નથી. કોઈ મીડિયાવાળાને એવું હોય કે ભાઈ ચિરાગભાઈ આંકડા બોલ્યા છે તો અમારે બતાવવા છે, તો તમારે મોસ્ટ વેલકમ. કયા પુસ્તકમાંથી આંકડા એવા છે, કોણે કાઢ્યા છે, શું છે, બધી ડિટેલ સાથે તમને આંકડાઓ અમે તમને પહોંચાડશું. હવે 1952 કુલ લોકસભા એટલે સંસદ, બરાબર. સંસદ એટલે કોને કહેવાય? જેમ આપણે ગીર સોમનાથ અને જુનાગઢના સંસદ છે રાજેશભાઈ ચુડાસમા, ભાવનગરના સંસદ છે નીમુબેન બાંભણિયા, બરાબર. આ સંસદ કહેવાય. આખા દેશમાં હોય તો 1992 તેની સંખ્યા 499 હતી. એમાં માત્ર બ્રાહ્મણ સમુદાયમાંથી 173 જણા સંસદ હતા, ખાલી બ્રાહ્મણ સમુદાયમાંથી. કેટલા? 173. 35%, જેની માત્ર 1 કે 2% વસ્તી છે, એ 35% સાંસદ હતા. વિચાર કરો તમે. ત્યારબાદ 1957 490 સંસદની સંખ્યા હતી. એમાં જો 230 સંસદ માત્ર બ્રાહ્મણ સમાજના. કેટલા? 230. 47% બ્રાહ્મણો સંસદ હતા લોકસભામાં. વિચાર કરો તમે 1957. બોલી જ જાઓ, મારી પાસે 80 લગીના આંકડા છે એટલે વાર નહીં લાગે, બોલી જાઓ. 1962 510 સંસદોની સંખ્યા હતી કુલ. એમાંથી 210 બ્રાહ્મણ હતા. 210. 41% બ્રાહ્મણ. 1967 523 ની સંખ્યા, 192 બ્રાહ્મણ અને 37% બ્રાહ્મણ. વિચાર કરો તમે. આમાં ક્યાં આરક્ષણની વાત આવી ભાઈ? હે, વગર આરક્ષણ તમે આ લાભ લીધો છે. 1971 523 કુલ, એમાંથી 178 બ્રાહ્મણ, 34%. 1977 542 કુલ, એમાંથી 136 બ્રાહ્મણ, 25%. 1980 530 સંસદની કુલ સંખ્યા, એમાંથી 190 બ્રાહ્મણ, 36%. વિચાર કરો. મારું તો અક્કલ કામ નથી કરતું, તમારું કરે તો બરાબર છે. આનો મતલબ એ છે કે જેના હાથમાં સત્તા હતી એને 43 વર્ષ લગી આપણે લટકાવી રાખ્યા, અને લટકાવી કોને રાખ્યા એ પણ એક વિચાર. આમાં જેને લાગુ પડતું એને લેવાનું છો, માથે માથે મારું કરીને ઓઢી લેવાનું નથી. હું એમ નથી કહેતો કે સમુદાયમાં બધા ખરાબ હોય,
બરાબર, નોંધ લેજો કે હું એમ નથી કહેતો કે બધા ખરાબ હોય, પણ જેણે એવી માનસિકતા રાખી જ છે એણે જ આપણે લટકાવી રાખ્યા છે ને કે ઓબીસી એસસી એસટી સમુદાયના લોકો આપણાથી નીચા. બરાબર, એટલે આ વાસ્તવિકતા છે ભાઈ. આમાં બીજા ઘણા બધા છે અને બધી જગ્યાએ એ લોકોની ટકાવારી સૌથી વધારે છે. બરાબર, એટલે આ વાસ્તવિકતા છે. હવે બીજો એક રિપોર્ટ મારી પાસે છે, કડિયા મુંડા રિપોર્ટ. કડિયા મુંડા રિપોર્ટ 11 રાજ્યની હાઈકોર્ટના જજો. બરાબર, આ કેટલા સમય પહેલાનું છે મને ચોક્કસ મને ખ્યાલ નથી, પણ 11 હાઈકોર્ટના કુલ જજો 243, એમાંથી ઉચ્ચ વર્ગના 237. કેટલા? 237. ઓબીસી 0, એસસી 5 અને એસટી 1. બરાબર, આરક્ષણનો લાભ કોણ લે છે એ હવે તમારે વિચારી લેવું. બરાબર, આંકડા હું જો મને ટાઈમ મળશે તો હું જ વ્યવસ્થિત રીતે બનાવીને પોસ્ટ મૂકી. બરાબર, વાંચી લેજો. એટલે હજી અહીંયા છે ને ઘણા લોકોને મનમાં વહેમ છે કે સરકાર અમે જ ચલાવીએ છીએ. અને બીજું એક કહું કે ઓબીસીના દીકરાઓને આ ભાજપવાળા કેમ મુખ્યમંત્રી બનાવતા નથી? કેમ મુખ્યમંત્રી કે સારું ખાતું નથી? હમણાં શિક્ષણ મંત્રી બન્યા ને પ્રહલાદ જોશી. પ્રહલાદ જોશી શું નામ? હા, એવું જ કંઈક નામ છે. બરાબર, તો વાત હતી કે મુખ્યમંત્રી કેમ આપણા નથી બનતા, તો એને છે ને સંઘની ચડી પહેરવી પડે. ખાખી ચડી આવે ને, આપણે એમ કે કોળી ઠાકોરનો મુખ્યમંત્રી નથી બનવા દેતા, ઓબીસીનો મુખ્યમંત્રી નથી બનાવતા, તો એને સંઘની ચડી પહેરવી પડે, ખાખી ચડી પહેરો તો મુખ્યમંત્રી કે ગૃહમંત્રી બહાર આવે, બાકી આવે નહીં. એટલે ખાખી ચડી આવે ને એ પહેરવી પડે. અને કોળી કે ઓબીસીના દીકરા પાછું એવું હોય કે હું ચડી ન પહેરું, ખાખી, એટલે વારો નથી આવતો. સમજ્યા તમે? આ ચડિયું પહેરી હોત તો કદાચ વારો આવી ગયો હોત મુખ્યમંત્રીમાં. આ ચડિયું નથી પહેરી એટલે જ વારો નથી આવતા. એટલે વહેલામાં વહેલી તકે ચડિયું શિવરાઈ લ્યો મુખ્યમંત્રી બનવું હોય તો. બરાબર, તો કદાચ મુખ્યમંત્રી વારો આવવો હોય તો આવી જાય. એટલે આ બધી વાસ્તવિકતા છે અને આવી બધું કોઈ કહેશે નહીં. બરાબર, આવી વાતો કોઈ કહેશે નહીં, પણ અમને તો શું છે, રહેવાતું નથી. બરાબર, રહેવાતું નથી. ભૂખા પેટે પણ બરાડા નાખવા પડે. સમાજ તો સૂઈ જાય છે તો બોલવું તો પડશે. કોણ બોલશે? આપણે જ બોલવું પડશે. ચૂંટાયેલા લોકોને તો પ્રોટોકોલ નડે છે. ચૂંટાયેલા લોકોને પ્રોટોકોલ નડે છે એટલે 2070 પાડી દેવાના છે. પાડી જ દેવાના છે ભાઈ. આ એટલે તો આ બધું થાય છે. આ લોકો એક એક મતની ભીખ માગતા થઈ જવા જોઈએ. જે ટણપાઓને એટલો બધો અહમ છે કે સત્તા ઉપર બેહીને અમે મજા આવે એવું કરી લેવું. બરાબર, તો એ તો ભાઈ આજે ચલાવવામાં નહીં આવે ને કાલે પણ નહીં. હજી તો અમે ઘરે છીએ, હજી અમે કન્ટિન્યુ મીટિંગ લેવા નીકળ્યા નથી. હજી કદાચ અઠવાડિયા 15 દિવસે 1-2 વખત નીકળીએ છીએ. જે દી અમારી ગાડી કન્ટિન્યુ આ જ મિશન ઉપર લાગી, જે દી અમારી ગાડી કન્ટિન્યુ અમારી ટીમ સાથે છતાં એ જ કલ્યાણ સાથે જો મેદાનમાં ઉતરીને, તેથી તમારા નાળા ટાઈટ કરીને રાખજો, ખુલતા વાર નહીં લાગે. બરાબર, તેથી ખુલતા વાર લાગશે નહીં. ગાંધીનગર આવશું, વટ સાથે આવશું, ખુમારી સાથે આવશું. વટ સાથે આવશું અને ખુમારી સાથે આવશું. એટલે મનમાં કોઈને વહેમ હોય તો કાઢી નાખજો. શું? મનમાં કોઈને વહેમ હોય તો કાઢી નાખજો. વટથી આવશું, ખુમારીથી આવશું. અમારે આંદોલન કરવાની જરૂર નથી, અમારે પેજ બનાવવાની પણ જરૂર નથી. પેજ કેમ પ્લસ થાય છે એ પણ અમને ખબર છે. પૈસા કપવો
બૂસ્ટ કરો કે ભાઈ આખા ગુજરાતમાં આખા દેશમાં એટલા પૈસા કપો એટલે બૂસ્ટ થાય, કયા લોકોને મોકલવાનું છે, કોને મોકલવાનું છે, એટલે બધી જગ્યાએ બૂસ્ટ થાય એટલે લોકો જોડાવા માંડે. અમથા એક દીમાં 2-3, 5 મિલિયન લોકો જોડાઈ જાય. હે અમે પેજ લઈને બેઠા છે, અમારા નથી જોડાતા કોઈ. ટેકનિકલ સિસ્ટમ સમજ્યા? જેમ ભાજપ ઈવીએમ થી જીતે છે એમ તમે અનામત હટાવો, એવું પેજ બનાવો, ટેકનોલોજીનો ઉપયોગ કરી તમે ફોલોવર્સ વધારી દો અને પાછા ગામમાં બણગા ફૂકો કે એટલું સમર્થન મળે છે, એટલું સમર્થન મળે છે, તો જંતર મંતર સાફ સફાઈ થઈ ગઈ છે તો વહેલા તકે ટિકિટ કપાવવા માંડો. બરાબર? તમે ત્યાં આંદોલન કરો, આ અમે અમારા સમુદાયને જાગૃત કરીએ કે આરક્ષણનું મહત્વ શું છે. ને આ તમને જે આંકડા કીધા, બરાબર, જેના માત્ર 2% મત છે, 40%, 45%, 30%, 35%, એટલી ભાગીદારી લઈને બેઠા છો. અને એટલા બધા હોશિયારીના હો, બરાબર, કોઈને ફાકો હોય તો જેટલા આઈએએસ અને આઈપીએસ અધિકારી કયા સમુદાયમાંથી બન્યા છે આંકડા જાહેર કરો ચાલો. એટલા બધા દૂધે ધોયેલા હો તો કેટલા આઈએએસ આઈપીએસ અધિકારી કયા સમુદાયમાંથી આવે છે, કેટલા જજો કયા સમુદાયમાંથી આવે, આંકડા જાહેર કરો. કેટલા સચિવો કયા સમુદાયમાંથી આવે, કરો આંકડા જાહેર કરો તો ખબર પડે. જેને અમે ઓળખતા નહોતા એ મુખ્યમંત્રી બની જાય, જેનું નામ કોઈ દી સાંભળ્યું ન હોય એ ગૃહમંત્રી બની જાય, એ પાછા અમારા મતના જોરે અને પાછા હક અધિકારો અમારા છીનવવા. અમારા પણ નેતાઓ છે ઓબી સમાજમાંથી ઘણા બધા, પરસોત્તમભાઈ છે, કુંવરજીભાઈ બાવળિયા છે, અલ્પેશ ઠાકોર છે, હે અમારા ભગવાનજીભાઈ છે, શામજીભાઈ ચૌહાણ છે, રાજેશ ચુડાસમા છે, અમારા કેસી રાઠોડ છે. અમે બધાને ઓળખીએ છીએ ભાઈ, 25-25, 30 વર્ષ થયા. બનાવો ને મુખ્યમંત્રી, એક વખત તો બનાવો. હે એક વખત મોકો તો આપો મુખ્યમંત્રી બનાવવાનો, પણ તમે નહીં બનાવો. શું કામે? કોળીના દીકરાને સાહેબ કેવો પડે ને ત્યાં તકલીફ પડે તમને. કોળીના દીકરા પાસે આમ વાંકા થવું પડે, નમસ્કાર સાહેબ, ત્યાં તકલીફ પડે. બાકી ટેલેન્ટ એની પાસે છે, ભણેલા છે, અને 35, 40 વર્ષ થયા, પ્રચાર કરવાની જરૂર નથી, ચૂંટાઈને આવે છે. આવો દબદબો છે સમાજમાં. બનાવો ને, નહીં બનાવો, તકલીફ. અમારા સમુદાયમાંથી મુખ્યમંત્રી બનાવો તો તમારા સમુદાયનો વિકાસ કેમ થાય? તમારા સમુદાયનો વિકાસ થાય એટલે તમારા મુખ્યમંત્રી બનીને બેહવું છે, એટલે ગૃહમંત્રી બનીને બેહવું છે. એટલે એવું પાછા ન સમજતા કે કોળી ઠાકોરમાં કે ઓબી સમાજમાંથી 2-5 ને તારવી લેવું એટલે આખો સમાજ હચવાઈ ગયો. હવે એ સમાજ નથી, બરાબર? હવે એ સમાજ નથી. અમે પણ સમાનતામાં માનીએ છીએ. નીતિ આયોગનો રિપોર્ટ જોયો ને, 2,30,000 વિદ્યાર્થીઓ ધોરણ 10 પછી ભણવાનું છોડી દે છે. એ આ જ કોળી સમુદાયના લોકો છે, આ જ માલધારી સમાજના દીકરા દીકરીઓ છે, આ જ ચૌધરી સમાજ, દેવી પૂજક સમાજ, ભરવાડ સમાજ, આહિર સમાજ, રબારી સમાજ, કોળી ઠાકોર સમાજ, એસસી એસટી સમુદાયના દીકરા દીકરીઓ છે. તમારે હું દાડિયા કરાવવા છે? અમે કઈ પાકિસ્તાનથી આવ્યા, અફઘાનિસ્તાનથી આવ્યા? ઉલ્લુ બનાવવાના, ઠોકું બનાવવાના ધંધા ચાલુ કર્યા છે. એટલે હવે એ નથી. એટલે માપમાં રહેવું, અને જંતર મંતર સાફ સફાઈ થઈ ગઈ છે, ટિકિટ કપાવવા માંડો અને હાલતા થઈ જાઓ. અને જે લોકો ઓબી સમાજમાંથી આવે છે, ખાસ કરીને એસસી એસટી સમાજ જાગૃત જ છે. નથી જાગૃત તો એ અમારો ઓબીસી સમાજ છે. ઓબીસી સમાજના જે પણ લોકો આ વિડીયો જોવે છે એને કહેવા માંગુ કે જાગૃત થાઓ, તમારા સમુદાયને જાગૃત કરો, ઓબીસી સમાજને જાગૃત કરો. તમે જે સમાજમાં જન્મ લીધો છે તે સમાજને જાગૃત કરો ને આરક્ષણનું મહત્વ સમજાવો. ઓબીસીમાં સૌથી મોટો ભાઈ કોળી અને ઠાકોર સમાજ છે, એટલે ચિરાગ ઝાલા બરાડા પાડીને કોળી શબ્દનો ઉપયોગ કરે છે. શા માટે? કે સૌથી વધારે વસ્તી આ કોળી ઠાકોર સમાજની છે, અને સૌથી વધારે પીડાય કોળી ઠાકોર સમુદાય છે.
307 જેવા ગંભીર ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે આ જ સરકાર દ્વારા. એટલે ઓબી સમાજના જે પણ આગેવાનો છે આ કોઈ તમને કાંઈ કોથરો છોડી દેવાના નથી. સત્તા કબજે કરવા માટેની મહેનત કરો. સત્તા એ જ કલ્યાણ, યુદ્ધ એ કલ્યાણ નહીં. પહેલા હતું યુદ્ધ કરવાનું કે કોઈનું રાજપાટ છીનવવું હોય ને તો તલવાર લઈને નીકળવું પડતું, ઘોડા હાથી હથિયારો લઈને નીકળવું પડતું, તોપ લઈને નીકળવું પડતું, માથા દેવા પડતા, માથા લેવા પડતા, ત્યારે રાજ સ્થાપિત તમે કરી શકતા. રાણીના કુખેથી જન્મ થયો હોય તે જ રાજા બની શકતો. આ લોકશાહી છે. લોકશાહીમાં સૌથી વધારે મત ઓબીસી સમાજના છે, SC/ST સમુદાયના છે. તો આપણે સત્તા ઉપર કબજો કેમ ના કરી શકીએ? આંદોલન કરવાની જરૂરત નથી. વાસ્તવિક રીતે સમાજને જાગૃત કરો, સત્તા ઉપર કબજો કરો એટલે આ બધાના પપુડા પૂરા થઈ જાય. બરાબર? આ વાસ્તવિકતા છે. ગવર્મેન્ટ કર્મચારી જે લોકો ખુલ્લીને ન આવતા હોય તો અંદર ખાને સપોર્ટ કરજો ભાઈ. નિવૃત્ત અધિકારી તમારા ગામમાં જાગૃતિ કેમ્પ ચાલુ કરો, અમારો કોન્ટેક્ટ કરો, અમારી સાથે કોલોબરેશનમાં રહો. તમારી જરૂર છે. નિવૃત્ત થઈ ગયા છે તો નિવૃત્તિના સમયમાં સમાજ જાગૃત થાય તેના માટેના પ્રયત્નો કરો. અને ખુલ્લેઆમ કહીએ છીએ હજી અમે કન્ટિન્યુ નીકળ્યા નથી જાગૃતિ માટે. અમે જેથી કન્ટિન્યુ આ જ મુમેન્ટમાં કામ કરશું ને તેથી ક્રાંતિ થશે. ક્રાંતિ, બરાબર? તેથી ક્રાંતિ થશે. આ હાલની ચર્ચા અને ફરી પાછા આપણે મળશું. જે પણ મિત્રોને વાતમાં કંઈ પણ સત્યતા લાગતી હોય તો શેર કરજો, લોકો સુધી પહોંચાડજો અને તમારા વિચારો કોમેન્ટ દ્વારા જણાવજો. અને બીજું એ કે જે લોકો મારામાં કોમેન્ટ કરે છે, બરાબર, મારા વિરોધમાં, તો તમારે એની હારે કાંઈ લપન છપ કરવાની જરૂર નથી. બરાબર? એવા ટણપાઓ તો આવવાના જ છે, રહેવાના જ છે. બરાબર? એનાથી કાંઈ ફેર પડવાનો નથી અને આપણે એના મોઢે પણ લાગવાના નથી. બરાબર? આપણે જ્યાં લડવાનું છે, આપણા જે દુશ્મન છે આપણે એની હારે લડવાનું છે. જે જ્ઞાતિવાદ કરીને સત્તામાં બેઠા છે, બરાબર, જે જ્ઞાતિવાદ કરીને સત્તા ભોગવી રહ્યા છે અને આપણે જે અન્યાય કરી રહ્યા છે એના સામેની લડત છે. એટલે સાથી ઠોકીને લડશું. પુસ્તક હમણાં આવે જ છે, નિરાંત રાખો, અઠવાડિયામાં વિમોચન થશે. પછી આંકડાકીય માહિતી સાથે આપણે ડિબેટ કરશું અને દરરોજ આ સમાજને પાણીની ડોલ નાખીને જગાડતા રહીશું, મોઢામાં પાણી નાખીને. સુવા નહીં દે એ તો ફાઇનલ છે. સુવા નહીં દઈએ એ તો ફાઇનલ જ છે અને કોઈ વસ્તુ અશક્ય નથી. કોઈ એમ કહેતું હોય કે ઓબીસી સમાજ જાગૃત ન થાય, ઓબીસી સમાજમાં એકતા નથી, કોળી સમાજ જાગૃત ના થાય, કોળી સમાજને એકતા નથી, તો મનનો વહેમ છે. શું છે? દરેકના લોકોના મનનો વહેમ છે. લડવાવાળા જોઈએ, જેલમાં જવાવાળા જોઈએ અને એક દિશામાં એક લક્ષ્ય શાસક સમાજના નિર્માણ સાથે લડવું પડે. દિશા ભટકતા ન હોવા જોઈએ. આ લગન સાથે આ એક ચોક્કસ દિશામાં જો આપણે કામ કરશું તો 100% આપને સફળતા મળશે. ઝુકાને વાલા ચાહીએ. કોઈ એમ કહે ને નો ઝુકે, દુનિયા ઝુકતી હે લેકિન ઝુકાને વાલા ચાહીએ. એટલે આપણે ઝુકાવવાળું બનવું છે. સત્તા પરિવર્તન માટેની આ લડાઈ છે, માત્ર ખાલી ધારાસભ્ય કે સંસદ બનવા માટેની નહીં. શું ધારાસભ્ય કે સંસદ સભ્ય બનવા માટેની લડાઈ નથી. આ સત્તા પરિવર્તન માટેની લડાઈ છે. આ વાસ્તવિક જાગૃતિ માટેની લડાઈ છે. આ કોઈ ચિરાગ ઝાલાથી એકથી પરિવર્તન આવવાનું નથી. આના માટે તમારે માન્યવર કાશીરામ સાહેબને વાંચવા જોઈએ, રામાસ્વામી પેરિયારને વાંચો તો તમને ખ્યાલ આવે કે લોકશાહીની તાકાત શું છે. અને આ ગુજરાતમાં 35% કોળી ઠાકોર, 60% ઓબીસી સમાજ, SC/ST સમાજ જાગૃત જ છે.
પણ આ કોળી ઠાકોરને સમજાવે કોણ, ઓબીસીને સમજાવે કોણ કે તમે ખુદ રાજા છો તો મેં ખુદ બ્રાન્ડ છો, છતાં તમે મત એવા લોકોને આપો છો કે જેના મત જ નથી ગુજરાતમાં, હે? અને એ સિંહાસન ઉપર રાજ કરીને બેઠા છે. એટલે અમારી નજર એ સિંહાસન ઉપર જ છે. અમારા શરમણભાઈ ડાકીએ કીધું સિંહાસન ઉપર નજર છે ભાઈ આપણી. એટલે અમારી નજર છે ને સિંહાસન ઉપર છે. એટલે જ અમારા લોગોમાં લખેલું છે શાસક સમાજનું નિર્માણ. સંગઠનો ઘણા બન્યા છે, પણ અમે લક્ષ્ય સાથે નીકળ્યા છે શાસક સમાજનું નિર્માણ. એટલે પાડી દેવાના છે મતપેટીમાં, એ ફાઇનલ છે. શું પાડી દેવાના છે મતપેટીમાં, એ ફાઇનલ છે. અને ઘણી સીટો ઉપર આજ દિન સુધીમાં કોઈ ટિકિટ નથી આપ્યા ને એ સીટમાંથી નહીં ફોન આવે છે, બરાબર. કાલ વઢવાણ સીટ ઉપરથી ફોન આવ્યો એક આગેવાનનો, ચિરાગભાઈ અમારા આ હાલત એમ જ છે, કોઈ ટિકિટ જ નથી આપી. વઢવાણમાં સૌથી વધારે મત કોળી ઠાકોર ઓબીસી SC સમુદાયના છે. આવશું લિસ્ટ સાથે. ધારી બગસરા, સાવરકુંડલા, તાલાળા, ધોરાજી, બરાબર, વિસાવદર, જલસા ઠોકો આવીએ જ છીએ. બધી સીટો લીમડીથી માંડી ટોટલી, બરાબર. કોઈને મનમાં વહેમ ફાકો હોય, બરાબર, આ બધી સીટોનો સર્વે કરેલો છે. સૌથી વધારે મત કોના છે. અમારે ખાલી 90% સમુદાયને એક બાજુ લઈ આવવાનો છે, એટલું જ કામ કરવાનું છે. આંદોલન કરવાની જરૂર નથી. હું આંદોલનથી સમાજ જાગૃત થાય 100%, બરાબર. આંદોલન પણ કરવું જોઈએ આપણે, એવું કાંઈ નથી. આંદોલન કરવાથી સમાજ જાગૃત થાય, પણ મુખ્ય લક્ષ્ય આપણું સત્તા હાસિલ કરવા માટેનું હોવું જોઈએ. એટલે આવશું, લાગશે વાર પણ આવશે મજા. પોતાના મંતવ્યો કોમેન્ટ દ્વારા જણાવજો. બેટરી લો થવા આવી છે અને મારે પણ બાકી છે, બરાબર. તો ફરી પાછા મળશું. કાલે કંઈક આવશે નવીન, તો પાછા નવીન પીરસવા માટે આપણે આવશું. બાકી આ રાખવાનું છે ચાલુ, બરાબર. બેન EVM, શાબાશ. મેન વસ્તુ બેન EVM. રાવણનો જીવ નાભીમાં હતો, એમાં ભાજપ વાળાનો જીવ EVMમાં છે, બરાબર. દક્ષિણ ગુજરાતમાં કોળી પટેલને ખાસ જગાડવાની જરૂર છે. જાગી ગયા છે ભાઈ. માત્ર એક જ મુકેશ પટેલ એક જ વૈધો છે, બાકી બધાના આ લોકોએ સાફ કરી નાખ્યા છે. મુકેશ પટેલ એક જ ધારાસભ્ય વૈધો છે દક્ષિણમાં ભાઈ, બરાબર. બાકી આ બધા સાફ કરી ગયા. અને હું દક્ષિણ ગુજરાતમાં જ્યાં ગામોમાં અમે મિટિંગો લીધી છે, લગભગ 70% ગામમાં હું પર્સનલી મેદાનની કામગીરી કરેલી છે ને મિટિંગ લઈને આવ્યો છું પર્સનલી અમારી ટીમ સાથે. 70% તો ફાઇનલ, કોઈ ગામ બાકી લગભગ નહીં હોય. અને બધે આ જ વાત કરી છે. તમારા મત હોવા છતાં મુકેશ પટેલ એક વૈધા છે, બાકી બધી સીટો તમારી ગઈ છે, બરાબર. એટલે આ વાસ્તવિકતા છે. બસ હવે થાકડો થોડોક લાગે છે, બરાબર. એટલે બેટરી પણ પૂરી થવા આવી. એટલે ફરી પાછા મળશું. જય સંવિધાન, જય ભારત. પોતાના મંતવ્ય અહીંયા રજૂ કરજો અને વધુમાં વધુ અન્ય લોકો સુધી પહોંચે તેવો પ્રયત્ન કરજો. પોતાના સ્ટેટસમાં મૂકજો, દરેક ગ્રુપમાં શેર કરવા વિનંતી. જય સંવિધાન, જય ભારત.